સ્વાતંત્ર્ય પર્વને હવે ગણતરીના દિવસ બાકી છે। રાજ્યભરમાં ઉજવણીની તૈયારીઓ જોરશોરથી છે। ત્યારે હર ઘર તિરંગા યાત્રા વિભાજન વિભીષકા સ્મૃતિ દિવસની ઉજવણી લઈને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું છે કે આ વર્ષે 10મી તારીખે ગાંધીનગરમાં રાજ્યકક્ષાની તિરંગા યાત્રા છે। 11મી તારીખે અમદાવાદ, 12મી તારીખે રાજકોટમાં, 14મીએ વડોદરામાં છે। સાથે તાલુકા કક્ષાએ પણ તિરંગા યાત્રાનું આયોજન થશે। 10મી તારીખે ગાંધીનગરમાં તિરંગા કોન્સર્ટ પણ છે। સાથે 14મી તારીખે તમામ જિલ્લા કેન્દ્રો પણ વિભાજન વિભીષિકા દિવસની ઉજવણી થશે। તિરંગા યાત્રાને લઈને વિવિધ સંસ્થાઓ, કોલેજ દ્વારા પરવાનગી લેવાઈ ગઈ હોવાનું પણ નાયબ મુખ્યમંત્રીએ કહ્યું છે। તિરંગા યાત્રાને લઈને લોકોમાં ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે। તિરંગા યાત્રા અને આ તિરંગા યાત્રાને લઈને તમામ તૈયારી પૂરી થઈ ગઈ છે। 10મીએ ગાંધીનગરમાં અને સતત 14મી તારીખ સુધી આ તિરંગા યાત્રા રહેશે। અલગ અલગ શહેરોમાં હવે તાલુકા સુધી પણ આ તિરંગા યાત્રા જશે। हर घर तिरंगा अभियान ने વધુ આગળ વધારતા આ વર્ષે 10મી તારીખે ગાંધીનગર ખાતે રાજ્યકક્ષાની તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવશે। 11મી તારીખે અમદાવાદ ખાતે આયોજન કરવામાં આવશે। 12મી તારીખે રાજકોટ ખાતે આયોજન કરવામાં આવશે। 14મી તારીખે વડોદરા ખાતે આયોજન કરવામાં આવશે। તે સિવાય રાજ્યના તમામ મંડળોમાં એટલે કે તાલુકાઓમાં, ગામડાઓમાં અને જિલ્લા કક્ષાએ બી આ આયોજન કરવામાં આવશે। આ વર્ષે દેશભક્તિના આ કાર્યક્રમમાં 10મી તારીખે ગાંધીનગર ખાતે એક તિરંગા કોન્સર્ટનું બી આયોજન કરવામાં આવશે। 14મી તારીખે તમામ જિલ્લા કેન્દ્રો પર વિભાજન વિભીષિકાનો કાર્યક્રમ બી ખાસ કરીને 14મી તારીખે સવારે આનું આયોજન કરવામાં આવશે।